નમસ્કાર, CNBC બજારની આ ખાસ રજૂઆત માર્કેટ ટ્રેન્ડમાં આપનું સ્વાગત છે. હું છું જાનની શુક્લાને. આજે આપણે ચર્ચા કરવાની છે માર્કેટ ટ્રેન્ડમાં બે સેક્ટર. સૌથી પહેલાં તો એક આઈટી સેક્ટર કે જે આ સપ્તાહ આપણને એક લગભગ 3% આસપાસના એક પોઝિટિવ રિટર્ન્સ મળ્યા છે ને એકાદ મહિનામાં પણ સારા રિટર્ન 2-2.5% આપ્યા છે અને નવા રેકોર્ડ પણ આ સપ્તાહ બનતા જોયા ઇન્ડેક્સમાં. અને જ્યારે મહારાષ્ટ્ર ઇલેક્શન પરિણામ બાદ ઇન્ફ્રા કેપિટલ ગુડ્સ પણ એક ફોકસ આવતો આપણને દેખાડી રહ્યું છે. તો બંને આઈટી અને ઇન્ફ્રા પર આજે આપણે ચર્ચા કરવાની છે. અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર. જગદીશજી, સ્વાગત છે આપનું આ ખાસ રજૂઆતમાં. અને આઈટી સાથે અત્યારે પહેલાં શરૂઆત કરીશું. જે રીતે સતત આજે એકાદ સેશનમાં એક પ્રોફિટ બુકિંગ સિવાય માર્કેટમાં જે રીતે નિફ્ટી આઈટીનું એક કન્ટ્રીબ્યુશન જોયું છે આપણે, નિફ્ટી આઈટી ઇન્ડેક્સ નવા રેકોર્ડ બનાવતું લાઈફ હાઈ પર આપણને પહોંચતું દેખાડી રહ્યું છે. ગ્લોબલ સેટઅપ હોય એની સાથે સાથે જે નાસ્ટિક અને ટેક કંપનીઓની એક અસર આપણે જોઈ રહ્યા હોય, તમે કઈ રીતે માની રહ્યા છો હવે એક વ્યૂ લોંગર ટર્મ અને ફંડામેન્ટલ્સ આઈટી માટે? ગુડ આફ્ટરનૂન જાની. જે રીતે અમેરિકાના ઇલેક્શન્સના રિઝલ્ટ આવ્યા અને એમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબની જ્યારે જીત થઈ ત્યારે એવું લાગતું હતું કે હવે અમેરિકાની જે પરિસ્થિતિ જે છે એ થોડી ઘણી ટ્રેન્ડ રિવર્સલમાં ચોક્કસ આવશે. અને સાથે સાથે ડોલર ઇન્ડેક્સ મજબૂત થવા માંડ્યો. અને આપણે જાણીએ છીએ કે જ્યારે ડોલર ઇન્ડેક્સ મજબૂત થાય છે ત્યારે રૂપિયો નબળો પડે છે. અને જ્યારે રૂપિયો નબળો પડે ત્યારે આપણી જે ભારતીય કંપનીઓને છે એને સીધો ફાયદો, કારણ કે મોટાભાગના લગભગ 60-70% જેટલા કોન્ટ્રાક્ટ્સ આજે એ મોટાભાગની જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપની છે એ ડોલર ટર્મ્સમાં સહી કરતી હોય છે. એટલે જ્યારે રૂપિયો નબળો પડે ત્યારે એનું કન્વર્ઝન તમે રૂપી ટુ ડોલર અને ડોલર ટુ રૂપીમાં કરો તો ચોખ્ખો ફાયદો આ કંપનીઓને થતો હોય છે. સાથે સાથે ત્યાંની અમેરિકાના જે અત્યારે જે લેટેસ્ટ આંકડા આવ્યા છે, એના જીડીપીના આંકડા આવ્યા છે કે એના જે અનએમ્પ્લોયમેન્ટના આંકડા આવ્યા છે, એ બધામાં તમે જુઓ તો ઇકોનોમી બહુ સદ્ધર છે. અને રેટ કટ પણ હવે લગભગ નિશ્ચિત થઈ ચૂક્યો છે આવતા મહિને. એટલે આમ ગણો તો સતત ત્રીજા મિટિંગમાં મળીને 1% જેટલો રેટનો ઘટાડો થયો છે. રિઝલ્ટ અત્યાર સુધી આવ્યા છે બાય એન્ડ લાર્જ, ખાસ કરીને ટેકનોલોજી કંપનીના, દે આર ડેફિનેટલી મચ બેટર દેન અધર કંપનીઝ. એટલે એ પણ એક બહુ પોઝિટિવ પાસું છે. આપણે હંમેશા વી આર ટેકિંગ ધ ક્લુ ઓનલી ફ્રોમ ધી અમેરિકન માર્કેટ. અને આપણને ખબર છે કે જ્યારે અમેરિકામાં આ જાતના નેસ્ડેકમાં મોટો ઉછાળો આવે, અને સ્પેશિયલી ધ ગોડફાધર ઇઝ એનવીડિયા, અને એનવીડિયામાં જ્યારે આપણે જાણીએ છીએ મોટો ઉછાળો છે તો ચોક્કસ એનો ફાયદો આપણા ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીને થતો હોય છે. દેટ ઇઝ ઓલ્સો ધેર. એટલે મને એવું લાગે છે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટર ઇઝ ગોઈંગ ટુ ડેફિનેટલી આઉટ પરફોર્મ, અને ઇટ ઇઝ આઉટ પરફોર્મિંગ, એમાં કોઈ સવાલ નથી. માર્કેટમાં ઘણા બધા આપણે ઘટાડે જોયા છે, પણ આ એક સેક્ટર એવું છે કે હજી અડીખમ ઊભું છે. જી, ડેફિનેટલી એક વ્યૂ લોંગ ટર્મ માટે આઈટી માટે આપણને પોઝિટિવ બનતું દેખાડી રહ્યું છે. ICICI સિક્યુરિટીઝના VP ધર્મેશ શાહ પણ હવે આપણી સાથે જોડાઈ ગયા છે. ધર્મેશજી, સ્વાગત છે આપનું પણ આ ખાસ રજૂઆતમાં. અને સૌથી પહેલાં એક વ્યૂ ધર્મેશજી આઈટી માટે લઈએ, કારણ કે આજે આઈટી અને ઇન્ફ્રા પર ચર્ચા કરવાના છીએ. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ જે રીતે આપણે જોયું હતું મંગળવાર અને બુધવારના સેશનમાં, એક ઇન્ડેક્સ નવા લાઈફ હાઈ પર આજે થોડું ઘણું એક પ્રોફિટ બુકિંગને બાદ કરીને અગર વ્યૂ ટ્રેન્ડ સેટઅપ જે છે આઈટી માટે તમે કઈ રીતે જોઈ રહ્યા છો, સમય કેવો રહેશે? So good afternoon, Chandni. Yes, definitely IT as a sector we remain to be positive from the medium term perspective to long term. Again, fundamental बात करें तो yes, definitely I think so. अगर तमें जो कि post US election, I think so there is an expectation of corporate tax cut. I think so. This is something a big positive for overall IT companies in US, overall companies in the US, I would say. तो कहीं ना कहीं I think so spending त्या expectation है कि post corporate tax cut there will be increase in spending from the company side. कारण कि कहीं ना कहीं लोगों को saving થશે. तो I think so that is something big positive incremental inflows તમારા જે orders inflows છે વધશે કहीं ना कहीं Indian companies માટે. तो we believe I think so overall I think so in terms of corporate tax cut is something big positive for IT companies. Apart from that, अगर તમે ત્યાંની ઇકોનોમી જો તો બહુ સ્ટ્રોંગ છે ત્યાંના બી, જેને લીધે એક્સપેક્ટેશન છે કે ડોલર વિલ રિમેન ટુ બી સ્ટ્રોંગ, વિચ ઇઝ અગેન અ બિગ પોઝિટિવ ફોર IT કંપનીઝ. તો મને લાગે કે ઓવરઓલ આઈ થિંક સો ફંડામેન્ટલી લુક્સ પોઝિટિવ. અને આગળ જઈને જે કોમેન્ટ્રી જેમ કે હમણાં બી આપણે જોયું તો ક્યાંક ને ક્યાંક ઇન્ફોસિસ હોય કે પછી ટેક એમ હોય, આઈ થિંક સો દે સીમ્સ ટુ બી ગેટિંગ સમ બિટ ઓફ અ પોઝિટિવ વાઇબ્સ ગોઈંગ ફોરવર્ડ. તો મને લાગે છે કે ઓવરઓલ આઈ થિંક સો IT એઝ અ ઇન્ડસ્ટ્રી સેક્ટર વી રિમેન ટુ બી પોઝિટિવ ફોર. ટેકનિકલી વાત કરીએ તો યસ ડેફિનેટલી આઈ થિંક સો ટેકનિકલી તમે જો તો એક તમારી ચેનલ પર મેં એક વખત રજૂઆત કરી હતી કે IT ઇન્ડેક્સ સિન્સ ઇન્સેપ્શન અગર તમે જો તો દેર ઇઝ સમથિંગ અ પિક્યુલર બિહેવિયર વિચ ઇઝ હેપનિંગ ઇન IT એઝ અ સેક્ટર. તો ત્યાં એવું છે કે 7 થી 8 ક્વાર્ટરનું તમે ડિક્લાઇન જોશો આઈટીમાં,
અને 30 to 34% of a correction. Post that, IT index individually makes new high and almost 35 to 40% return આપણે જોઈએ છે IT ઇન્ડેક્સમાં. આ છેલ્લા 20 વર્ષમાં 3 વખત આવતું હોય. કરંટ કરેક્ટિવ ફેઝમાં બી તમે જો તો વી હેવ ઓલરેડી ડન વિથ 7 quarters of correction post 2022. 34% of correction. So price wise as well as time wise correction seems to be matching. Done. અને મને લાગે છે એનાથી અગર તમે જો તો IT index has already made a new high which is around 43,400. મીડિયમ ટર્મની વાત કરીએ તો 46,500 ઇઝ લાઇકલી ટાર્ગેટ ફોર IT ઇન્ડેક્સ. શોર્ટ ટર્મમાં વાત કરીએ તો ડેફિનેટલી જે છેલ્લા આપણે જોયું કે મૂવ જે આપણે જોયું 41,000થી ઇન્ડેક્સમાં IT ઇન્ડેક્સમાં 44,000 સુધી, તો એનું અત્યારના જે આજે આપણે જોઈ રહ્યા છે યેસ્ટરડે આફ્ટર ધ સ્ટ્રોંગ સેટ્સ ઓફ નંબર્સ ઇન US કન્ઝ્યુમર સ્પેન્ડિંગમાં ને થોડુંક પ્રોફિટ બુકિંગ નાસ્ડેકમાં હતું જેનું આપણે પ્રેશર આપણે ઇન્ડિયન માર્કેટમાં જોઈ રહ્યા છે. બટ વી બિલીવ ધીસ ઇઝ મોર ફોર નોર્મલ રિટ્રેસમેન્ટ. આમાં ડરવું ન જોઈએ બલ્કિ આ ડીપમાં લેવું જોઈએ. તો મને લાગે છે કે 42,500 to 42,600 in IT index remains to be the very strong support. Post that we will see a target of around 45,500 to 46,000 for IT index. So buy the dip should be the strategy going forward for IT. 45,500 સપોર્ટ નીચે 45,544 હજાર સુધીના લેવલ્સ નિફ્ટી IT ઇન્ડેક્સ માટે અને બાય ઓન ડિપ્સ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો સ્ટોક સ્પેસિફિક હવે રેકમેન્ડેશન્સ IT માટે જાણીએ. જગદીશજી, આપની સાથે શરૂઆત કરીએ. પહેલી કંપની કઈ રહેશે ITમાંથી સૌથી પહેલા? સૌથી પહેલી ડેફિનેટલી ધ લાર્જેસ્ટ IT કંપની ઇન ધ હોલ સેક્ટર ઇઝ TCS. એટલે હંમેશા પ્રથમ પસંદગી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસની રહેશે. આપણને ખબર છે કે આ એક કંપની જે પોતે ડિસ્પોઝેબલ એનો જે પ્રોફિટ હોય છે જે એ લગભગ 70-80% ડિસ્ટ્રીબ્યુટ કરતી જ હોય છે, આઈધર વે ઓફ ધી ડિવિડન્ડ, સ્પેશિયલ ડિવિડન્ડ, ઇન્ટ્રીમ ડિવિડન્ડ ઓર બાય ઓફ અ બોનસ. અને દર વખતે જ્યારે એક્સ બોનસનો તમે ભાવ જુઓ અને પછી તરત જ આનો ભાવ જે છે એ વધી જતો હોય છે. એટલે મને એવું લાગે છે કે આ એક કંપની એવી છે. રિસેન્ટલી એ છેલ્લા લગભગ આપણે જોઈએ છે કે 3 મહિનામાં થોડો ઘણો સેટબેક ચોક્કસ આવ્યો છે આ કંપનીમાં, પણ એનાથી બહુ વિશેષ ચિંતા કરવાની જરૂર નથી. ઓવર અ પીરિયડ ઓફ 1 year તમે જુઓ તો ધીસ પર્ટિક્યુલર કંપની હેઝ ગિવન અ વેરી કમ્ફર્ટેબલ રિટર્ન ઓફ મોર દેન 22%. અને ઇવન તમે 3 વર્ષનું પણ સર્વે કાઢશો, આઈ એમ નોટ ટોકિંગ ઓફ ધી ડિવિડન્ડ ધ કંપની પેઝ, ધી બોનસ ધ કંપની ઇઝ ગિવિંગ એટ એન એવરેજ વિધાઉટ ઓલ ધીસ, એટલે આને બધું માઇનસ કરતા છતાં પણ 22-25% જેટલું નેટ રિટર્ન આ શેરમાં તમને પ્રતિ વર્ષ મળતું આવ્યું છે. અત્યારે ભાવ છે 4,238ની આસપાસ. ઓલ ટાઈમ હાઈ ગયો છે 4,592 કે 4,595. મને એવું લાગે છે કે આને 300 રૂપિયાને તો પહોંચતા બહુ સમય નહીં લાગે. અવર ટાર્ગેટ ફોર ધીસ બિફોર ધી એન્ડ ઓફ 31st of March ઇઝ અબાઉટ 4,600 અને વિથ અ સ્ટોપ લોસ ઓફ 4,100. આ શેરમાં હંમેશા મારી તો સલાહ છે કે તમે એને પોર્ટફોલિયોમાં રાખો અને જરૂર ના હોય ત્યાં સુધી એને વેચશો પણ નહીં. ઓકે, તો TCS સૌથી પહેલાં 4,600 ટાર્ગેટ અને 4,100ના સ્ટોપ લોસ સાથે એક ફર્સ્ટ રેકમેન્ડેશન જગદીશજી તરફથી. ધર્મેશજી, આપની તરફથી પણ જાણીએ, IT સેક્ટરમાંથી પહેલી કંપની કઈ રહેશે? remain to be, I think, positive for IT as an index. તો મને લાગે એનાથી લાર્જ કેપ્સ આઈ થિંક સો લુક્સ મોર ફેવરેબલ ફ્રોમ ધ કરંટ લેવલ્સ. કારણ કે મિડ કેપ્સમાં આપણે એક સારી મોમેન્ટમ જોઈ ચૂક્યા છે છેલ્લા 1.5 વર્ષમાં, બટ લાર્જ કેપ્સ આર ધ સ્ટોક્સ વિચ હેવ બીન કોન્સોલિડેશન ફોર લોંગ ટાઈમ. તો મારી પહેલી પિક હશે ITમાં ઇન્ફોસિસ. અગેન ઇન્ફોસિસ બીન અ લીડર ઇન ધ સેક્ટર. વી બિલીવ આઈ થિંક સો ઇન્ફોસિસ અગર તમે લોંગ ટર્મ ચાર્ટ જો તો મલ્ટી યર કોન્સોલિડેશન બ્રેકઆઉટ આપી રહ્યું છે. એટલે કહેવાનો મતલબ છેલ્લા 3-4 વર્ષનો જે હાઈ હતો એ ક્યાંક ને ક્યાંક સરપાસ કર્યું છે છેલ્લા 2 અઠવાડિયામાં. વી બિલીવ આઈ થિંક સો લોંગ ટર્મ કોન્સોલિડેશન બ્રેકઆઉટ આવેઝ વેલ ફોર ધ સ્ટોક. ક્યાંક ને ક્યાંક એના રિટ્રેસમેન્ટ આવે છે તો ડેફિનેટલી જોઈએ. કરંટ અગર તમે જે ફોલ હતો ત્યાં 52 વીક EMA પર સ્ટોકે સપોર્ટ લીધો અને ત્યાંથી જ આપણે એક સારું બાઉન્સ બેક જોયું. 1711નો જે પોસ્ટ રિઝલ્ટ આપણે સેલ ઓફ જોયું હતું, આઈ થિંક સો ઇટ વોઝ સમથિંગ અ મોર બાઇંગ ઓપોર્ચ્યુનિટી. સો 52 વીક EMA હેઝ બીન વર્કિંગ ફાઇન ફોર ઇન્ફોસિસ. ગોઈંગ ફોરવર્ડ વી બિલીવ આઈ થિંક સો સ્ટોક શુડ ડુ ગુડ. એન્ડ એનાથી ટાર્ગેટની વાત કરીએ તો 2050નો ઇન્ફોસિસનો ટાર્ગેટ જોઈ શકે છે. મે બી આઈ થિંક સો 1860 અત્યારના કરંટ માર્કેટ પ્રાઇસ પર થયેલું છે. ઇટ્સ અ ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી આઈ વુડ સે. કીપિંગ અ સ્ટોપ લોસ ઓફ 1680, આઈ થિંક સો વન કેન ડેફિનેટલી લુક ફોર ઇન્ફોસિસ ફોર ટાર્ગેટ ઓફ અરાઉન્ડ 2050. તો ઇન્ફોસિસ અમારી ટોપ પિક છે. અપાર્ટ ફ્રોમ ઇન્ફોસિસ અગેન સેકન્ડ સ્ટોક વિચ વી લાઇક ઇઝ ટેક મહિન્દ્ર. અગેન ટેક મહિન્દ્રમાં જેમ કે છેલ્લા 2 વર્ષમાં તમે જો તો રિઝલ્ટ્સ વેર નોટ ઇન લાઇન વિથ એક્સપેક્ટેશન્સ. જે 14-15%ના માર્જિન હતા એ
ક્યાંક ને ક્યાંક 4-5% માર્જિન પર આવી ગયા હતા અને હવે તમે જો તો છેલ્લા ક્વાર્ટરથી એમાં આપણે માર્જિન ઇમ્પ્રુવમેન્ટ બી જોઈ રહ્યા છે ટેક એન્ડમાં અને આગળની જે કોમેન્ટ્રી બી આવી રહી છે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ આવી રહી છે ઇન ટર્મ્સ ઓફ માર્જિન એન્ડ ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ. તો વી બિલીવ આઈ થિંક સો ગોઈંગ ફોરવર્ડ ટેક એન્ડ અગર તમે આ કરંટ કરેક્ટિવ ફેઝમાં બી જો તો સ્ટોકમાં આપણે એવું કરેક્શન નથી જોયું કેમ કે ઇન ટર્મ્સ ઓફ રિલેટિવ આઉટ પરફોર્મન્સ જે આપણે ટેકનિકલીમાં કહેતા હોય કે જે રિલેટિવ આઉટ પરફોર્મન્સ હોય એ જનરલી સારા બજારમાં સારું વધારે રિટર્ન આપે ઇન ટર્મ્સ ઓફ બીટા. તો મને લાગે છે કે યસ ટેક એન્ડ આઈ થિંક સો ધ વન વિચ હેઝ હાર્ડલી સીન એની કરેક્શન ઇન ધીસ કરંટ corrective phase. Stock likely to see a strong support at around 1680, 1690s remains to be the very strong support for Tech Mahindra. But on the higher side, we believe 2000 is likely target for Tech Mahindra. तो મને લાગે છે Tech Mahindra is one stock I think so one should definitely have in your portfolio. કોઈ બી ડીપ આવે છે Tech Mahindra માં તો definitely buy ની opportunity તરીકે જોવું જોઈએ. So Infosys and Tech Mahindra remains to be a top pick inside the sector. ઓકે ધર્મેશજી, જે રીતે આ સેક્ટર માટે આપણે જાણીએ છીએ બજેટની જ્યારે જાહેરાત થાય છે એ પહેલાં પણ સેક્ટર ખાસ ફોકસમાં હોય છે, કેબિનેટના નિર્ણય છે, સ્ટેટ ઇલેક્શનના હમણાં રિઝલ્ટ્સ બાદ પણ ઇન્ફ્રા કેપિટલ ગુડ પર આપણને એક ફોકસ આવતું દેખાડી રહ્યું હતું. અહીંયા કઈ રીતે તમે એક વ્યૂ રાખી રહ્યા છો આ સ્પેસ માટે? સી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસ આઈ થિંક સો પોસ્ટ ઇલેક્શન સ્ટેટ ઇલેક્શન જે મહારાષ્ટ્રનું થયું એ પછી ક્યાંક ને ક્યાંક સેન્ટિમેન્ટ ઘણું પોઝિટિવ થઈ ગયું છે ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે. એટલે બે કારણ છે કે તમે જો તો ડ્યુરિંગ અગર તમે હિસ્ટોરિકલ ટ્રેન્ડ જો તો ડ્યુરિંગ ધ ઇલેક્શન યર આઈ થિંક સો ધ ફર્સ્ટ હાફમાં ગવર્મેન્ટ ઇન્ફ્રા સ્પેન્ડિંગ બહુ ઓછું હોય છે બીકોઝ બિઝી વિથ ધ ઇલેક્શન અને પછી મોન્સૂન તમારું હોય છે એક્સટેન્ડેડ મોન્સૂન આ વખતે થઈ ગયું જેના લીધે આપણે જોઈએ તો ખાલી 35% to 36% ઓફ ધ ખાલી ટોટલ બજેટમાંથી સ્પેન્ડિંગ થયું હતું. Expectation છે કે next second half I think so we will see good government spending happening in the infrastructure and I think so that is something a big positive for infrastructure as a space. તો અમને લાગે છે એનાથી government spending should improve in next 2 quarters, quarter 3 and quarter 4 અને ક્યાંક ને ક્યાંક તમે સ્ટેટમેન્ટ્સ બી જો જે આવી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ આવે છે કે ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ નાઉ વિલ ફોકસ મોર ટુવર્ડ્સ ધ સ્પેન્ડિંગ. તો ગવર્મેન્ટ સ્પેન્ડિંગ સપોર્ટેડ બાય આઈ થિંક સો કે ઇન્ટરેસ્ટ રેટ કટ જે વાત થઈ રહી છે કે ફેબ્રુઆરીમાં expectation of interest rate cut, I think so this is something too big positive for infrastructure as a space. તો મને લાગે છે ઓવરઓલ અગર તમે જો ક્યાંક ને ક્યાંક આઈ થિંક સો સ્ટોક્સ હેવ સીન અ ગુડ બીટન ડાઉન આઈ વુડ સે કે 30 થી 40% હવે તમે ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસમાં જો પછી તમે ડિફેન્સ હોય, રોડ્સ હોય કે રેલવેઝ હોય આઈ થિંક સો દે હેવ સીન અ ગુડ કરેક્શન, ઇવન સિમેન્ટ આઈ થિંક સો. તો મને લાગે છે કે મોસ્ટ ઓફ ધ વર્સ્ટ આઈ થિંક સો ઇઝ ઓવર. એટલે ઘણું નેગેટિવ ક્યાંક ને ક્યાંક પ્રાઇસ ડીન થઈ ગયું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અને એનાથી એક આપણે સારી પોઝિટિવિટી આગળ જઈને જોઈ શકીએ કારણ કે એનાથી એક્સપેક્ટેશન એ પણ છે કે ગવર્મેન્ટ ટેન્ડરિંગ ઓર્ડર ટેન્ડરિંગ ક્યાંય ને ક્યાંય ચાલુ થઈ જશે. તો આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ અ બિગ પોઝિટિવ ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપેક્સ રિલેટેડ આઈ થિંક સો મોર ફોકસ ટુ બી ગોઈંગ ફોરવર્ડ. તો વી બિલીવ આઈ થિંક સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર fundamentally looks positive from the current levels. Apart from that technically અગર આપણે તમે વાત કરીએ તો અગર તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિફ્ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો ઇન્ડાઇસીસનો ચાર્ટ તો ક્યાંક ને ક્યાંક આજે સપોર્ટ લીધો એ ક્યાંક ને ક્યાંક 52 વીક EMA પર લીધો સપોર્ટ એટલે કે ક્યાંક ને ક્યાંક 200 ડે મૂવિંગ એવરેજ પર બી સપોર્ટ લીધો અને ત્યાંથી આપણે એક માઇનર પુલબેક જોયું છે. હજી બી એવી વી શેપ રિકવરી આપણે નથી જોઈ. તો મને લાગે છે રિસ્ક રિવોર્ડ લુક્સ મોર ફેવરેબલ ફોર ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટ ધ કરંટ લેવલ. સો વી બિલીવ આઈ થિંક સો ક્યાંક ને ક્યાંક એનાથી એક ટેકનિકલ પુલબેક આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસમાં જોઈ શકીએ છીએ અને મે બી આઈ થિંક સો Q3, Q4 we will see a decent return in most of this infrastructure space. So we remain to be positive for infrastructure as a whole. ઓવરઓલ એક પોઝિટિવ વ્યૂ તમે આપ્યો છે તો કઈ કંપનીઓ તમે અહીંયાથી પસંદ કરી રહ્યા છો? બે કાઉન્ટર્સ જાણીએ આપના તરફથી. સી ચાંદની એવું છે કે અગર તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છો પોઝિટિવ તો આઈ થિંક સો યુ શુડ સ્ટીક વિથ ધ લીડર એન્ડ ધ લીડર ઇઝ L&T આઈ થિંક સો. અગેન ઇન કેપિટલ ગુડ સ્પેસ અગેન L&T રિમેન્સ ટુ બી આઈ થિંક સો ધ ઇન્ડિયાઝ બિગેસ્ટ એન્જિનિયરિંગ કંપનીઝ અને કન્સ્ટ્રક્શન હોય કે પછી ઇવન હાઇડ્રોજન હોય કે ઇવન EPC પ્રોજેક્ટ હોય હરેકમાં L&T આઈ થિંક સો ઇઝ બીન ઇનટુ. તો વી રિમેન ટુ બી પોઝિટિવ ફોર L&T એઝ અ સ્ટોક. અને ટેકનિકલી વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક અગર તમે જો તો જોઇનિંગ ધ લોઝ ઓફ 2020, 22 એન્ડ 24 લોંગ ટર્મ રાઇઝિંગ ટ્રેન્ડ લાઇન પર આ વખતે બી સ્ટોકે સપોર્ટ લીધો વિચ ઓલ્સો કોઇન્સાઇડ્સ વિથ ધ 52 વીક EMA. 52 વીક EMA અને લોંગ ટર્મ રાઇઝિંગ ટ્રેન્ડ લાઇન સપોર્ટ આઈ થિંક સો બોથ ધીસ લુક્સ મોર પોઝિટિવ ફોર L&T. મે બી આઈ થિંક સો નિયર ટર્મ ધ સ્ટોકમાં આપણે એક સારી મોમેન્ટમ જોઈ શક્યા છે 3400 થી 3750 સુધી. તો ક્યાંક ને ક્યાંક થોડું રિટ્રેસમેન્ટ આપણે ક્યાંક નોટ બી રૂલ્ડ આઉટ બટ મને લાગે છે કે ડીપમાં L&T ડેફિનેટલી બાય કરવું છે. ટાર્ગેટની વાત કરીએ તો 4060નો ટાર્ગેટ 4060 ઇઝ લાઇકલી ટાર્ગેટ ફોર L&T કે
keeping a stop loss of 3340. So L&T remains to be a top pick inside the infrastructure space. Apart from L&T, again proxy to infrastructure I would play is cement. Again अगर તમે સિમેન્ટમાં બી જો તો છેલ્લા 6 મહિનામાં હાર્ડલી આપણે ડિમાન્ડ જોઈ છે સિમેન્ટની, કારણ કે કંઈક ને કંઈક કન્સ્ટ્રક્શન એક્ટિવિટી કહીએ કે એક્સટેન્ડેડ રેઇનફોલ કહીએ, જેના લીધે એક્ટિવિટી કન્સ્ટ્રક્શનમાં આપણે ઓછી હતી. તો એનાથી જેમ કે વાત બી આવી રહી છે કે construction activity should improve and we should see a government spending happening in infrastructure. This looks to be more positive for cement space. તો મને લાગે છે કે સિમેન્ટ એઝ અ કાઉન્ટર્સમાં જોઈએ તો હેલ્ધી આપણે પ્રોફિટ બુકિંગ જોયું છે મોસ્ટ ઓફ ધીસ સિમેન્ટ કાઉન્ટર્સમાં. તો એનાથી આપણે વી શેપ રિકવરી નહીં પણ યુ શેપ રિકવરી સિમેન્ટ સ્પેસમાં જોઈએ. તો સિમેન્ટ સ્પેસમાં અમારું ટોપ પિક રહેશે રેમ્કો સિમેન્ટ. અગેન clearly relatively outperforming in this current corrective phase. Maybe I think so stock has seen a strong base formation about 52-week EMA. So 52-week EMA taking support and a long-term rising trend line looks augurs well for the Ramco cement. અને કંઈક ને કંઈક અગર તમે યરલી ચાર્ટ જો તો છેલ્લા 4 વર્ષથી સ્ટોકમાં 1140 નો ઘણો મેજર રેઝિસ્ટન્સ છે. તો મને લાગે આ વર્ષે નેક્સ્ટ 2025માં વી શુડ સી રેમ્કો સિમેન્ટ બી રિલેટિવલી આઉટપરફોર્મર. તો રેમ્કો સિમેન્ટમાં બી અગર ટાર્ગેટની વાત કરીએ તો 1070 નું ટાર્ગેટ છે રેમ્કો સિમેન્ટ, કીપિંગ a stop loss of 895. તો L&T and Ramco cement remains to be a top pick inside the infrastructure space. ઓકે, L&T 4060 ટાર્ગેટ 3340નો સ્ટોપ લોસ, રેમ્કો સિમેન્ટ 1070 ટાર્ગેટ 895નો સ્ટોપ લોસ. એ સાથે ધર્મેશજી સમય થયો છે કે રજા લઈએ, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. Yes, definitely ચાંદની જેવી સ્ટોક્સ આપણે વાત કરી આઈ ડુ હોલ્ડ ઇન માય પર્સનલ પોર્ટફોલિયો અને આમાંથી અમુક સ્ટોક્સ અમે ડેફિનેટલી મારા ક્લાયન્ટોને બી રેકમેન્ડ કર્યા છે. જી ધર્મેશજી, આભાર અમારી સાથે આ ખાસ રજૂઆતમાં જોડાઈને આપના વ્યૂઝ અને સ્ટોક્સ શેર કર્યા. જગદીશ ઠક્કર ફરી આપણી સાથે કનેક્ટ થઈ ગયા છે. જગદીશજી, LTI માઇન્ડટ્રી માટેના લેવલ્સ જાણીએ અને ત્યારબાદ ઇન્ફ્રા માટેનો વ્યૂ. ઇન્ફ્રા માટેમાં મેં આપને કહ્યું તે પ્રમાણે સૌથી વધારે જાણવાની જરૂર છે કે કંપનીની ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ શું છે, એના પ્રોજેક્ટ પાઇપલાઇન ને ઓર્ડર બુક શું છે, એક્ઝિક્યુશન કેપેબિલિટીઝ કેટલી છે, કોમ્પિટિટિવ એડવાન્ટેજ કેટલા છે અને રેગ્યુલેટરી એન્વાયરમેન્ટ અને ગવર્મેન્ટની પોલિસી કેવી છે. આ બાબતમાં હું જો તમને કહું તો અત્યારે એમને ધર્મેશભાઈ ઓલરેડી તમને L&T આપી છે. મારી ફર્સ્ટ ચોઇસ ઓલ્સો ઇઝ L&T ઓનલી, કારણ કે એની જે ઓર્ડર બુક છે એ ઇઝ મોર દેન અબાઉટ 5 લાખ ક્રોર્સ અને કંપની ઇઝ વેરી આઉટ પરફોર્મિંગ અને વર્ચ્યુઅલી ડોમિનેટ કરે છે ઇન્ડિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને. અને બ્રોડ બિઝનેસ સ્ટ્રેટેજી છે કંપનીની, ગ્રેટ એક્ઝિક્યુશન, કોન્સન્ટ્રેશન ઓન હાઈ ગ્રોથ એરિયાઝ અને મેઇનલી ટ્રાન્સપોર્ટેશન છે, એનર્જી છે અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છે. સેકન્ડ જે છે એ હું તમને જ્યાં સુધી લાર્સન એન્ડ ટોબ્રોનો છે અત્યારે લગભગ 3700ની આસપાસ એનો ભાવ છે. The expected price for this particular share is about 4,000 rupees. Stop loss should be 3550. The second is GMR Airports Infrastructure. આપણે જાણીએ છીએ કે અત્યારે જે જાતના ઓર્ડર્સ આ કંપનીને મળ્યા છે, એસ્પેશિયલી તમે એડમિનિસ્ટ્રેશન ઓફ ધી ઇકોનોમિક ઝોન્સ, એરપોર્ટ્સ, પાવર જનરેશન, કોલ એક્સટ્રેક્શન અને હાઈવે કન્સ્ટ્રક્શન્સ, આ કંપની પ્રોફિશિયન્ટ અને બહુ ડેડિકેટેડ EPC કોન્ટ્રાક્ટની અંદર પણ છે. એટલે મારી સેકન્ડ જે ચોઇસ છે એ ડેફિનેટલી વિલ બી ઇન ધી GMR ઇન્ફ્રા. અને L&T માઇન્ડ્રીનું તમે મને કહ્યું તો ટાર્ગેટ ઇઝ 7,000 રૂપીઝ, સ્ટોપ લોસ શુડ બી 6,000 રૂપીઝ. સો ફાર એઝ ધી L&T ઇઝ કન્સર્ન મેં આપને ઓલરેડી કહી દીધું છે. અને જ્યાં સુધી GMR ઇન્ફ્રાનો સવાલ છે, ટાર્ગેટ ઇઝ અબાઉટ 100 રૂપીઝ, સ્ટોપ લોસ શુડ બી 75 રૂપીઝ. ઓકે, તો IT અને ઇન્ફ્રા બંને માટે જે જગદીશે વ્યૂ જણાવ્યું છે. LTI માઇન્ડટ્રીના સૌથી પહેલાં આપણે બ્રેક પહેલાં ચર્ચા કરી રહ્યા હતા, એટલે લેવલ્સ જાણીએ. 7,000 ટાર્ગેટ અને 6,000નો સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે. તો TCS અને LTI માઇન્ડટ્રી. અને સાથે ઇન્ફ્રાની વાત કરીએ તો L&T 4,000નો ટાર્ગેટ છે, 3,550ના સ્ટોપ લોસ સાથે, અને GMR ઇન્ફ્રા માટે 100નો ટાર્ગેટ ધ્યાનમાં રાખી અને 75નો સ્ટોપ લોસ તમારે રાખવાનો છે GMR એરપોર્ટ્સ માટે. એ સાથે જગદીશજી, સમય થયો છે કે રજા લઈએ, તો આપના ડિસ્ક્લોઝર છે. જે આપણા શેરની ચર્ચા કરી એમાં લાર્સન એન્ડ ટોબ્રો મારા અંગત પોર્ટફોલિયોમાં ઘણા લાંબા સમયથી છે. એ બાકીના જે 3 શેરની વાત કરી એ મારા અંગત પોર્ટફોલિયોમાં નથી, પણ અમારા ક્લાયન્ટોની ભલામણ કે એ લોકોના પોર્ટફોલિયોમાં કદાચ હોઈ શકે. પણ હંમેશા સ્ટોક માર્કેટમાં કામ કરો તો તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો. એન્ડ થેન્ક યુ ચાંદની ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. જી જગદીશજી, આપનો પણ આભાર અમારી સાથે આ ખાસ રજૂઆતમાં જોડાઈ, આપના વ્યૂઝ અને પસંદગી શેર કરી.
તો રજા લઈએ તે પહેલાં એક રિકેપ પર નજર કરીએ. જગદીશજી તરફથી આઈટીમાંથી જે કંપનીઓ પસંદગી છે TCS 4600નો ટાર્ગેટ 4100ના સ્ટોપ લોસ સાથે. ત્યારબાદ LTM માઇન્ડટ્રી 7000નો ટાર્ગેટ છે અને 6000નો સ્ટોપ લોસ. L&T પસંદગી એમની અહીંયાથી ઇન્ફ્રામાંથી 4000ના ટાર્ગેટ 3550ના સ્ટોપ લોસ સાથે અને GMR ઇન્ફ્રા માટે 100નો ટાર્ગેટ 75નો સ્ટોપ લોસ. ત્યારબાદ ધર્મેશજી તરફથી જે આઈટીમાંથી સૌથી પહેલાં ઇન્ફોસિસ પર એમની પસંદગી આવતી જોઈ રહ્યા છે. 1680નો એક સ્ટોપ લોસ 2050 સુધીના લક્ષ્યાંક માટે. ટેક મહિન્દ્રા માટે 2000ના ટાર્ગેટ છે, 1618નો સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે. L&T એમની પણ પસંદગી છે ઇન્ફ્રા સ્પેસમાંથી 4060ના લક્ષ્યાંક તેઓ આપી રહ્યા છે, 3340નો સ્ટોપ લોસ. રામકો સિમેન્ટ 1070 ટાર્ગેટ 895નો સ્ટોપ લોસ. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.